બનાસકાંઠામાં રિક્ષામાં ચોરીનો ભેદ ઉકેલાયો છે। ચોરાયેલી 8 રિક્ષા સાથે આરોપી ઝડપાયો છે। અમદાવાદમાં 8 સ્થળોએ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। બાતમીના આધારે દિનેશ વાલ્મીકીને ઝડપી પાડતા પૂછપરછમાં મામલો સામે આવ્યો છે। અમદાવાદની 8 જગ્યાએ રિક્ષા ચોરીનો ભેદ ઉકેલાયો છે। આરોપી સાથે 11.60 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો આરોપી કાંકરેજના વડા ગામનો અને હાલ અમદાવાદ હેબતપુરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। પંચમહાલના હાલોલના સાથરોટા ખાતે નાકોડા એસ્ટેટમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો છે। પંચમહાલ કલેક્ટર દ્વારા રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। પ્રતિબંધિત પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક બનાવવાના દાણાનો વિપુલ પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે। 43 ટન પ્લાસ્ટિક અને 234 ટન પ્લાસ્ટિકના દાણા કબજે લઈ સીઝ કરવામાં આવ્યું છે। સાથરોટા રોડ પર નાકોડા એસ્ટેટમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી, જેમાં 43 ટન જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક અને અંદાજે 234 ટન જેટલા પ્લાસ્ટિક દાણા એટલું જપ્ત કરવાની અને તેમજ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી। ગોંડલ પંથકમાંથી દીપડો પાંજરે પુરાયો છે। આદમખોર દીપડો પાંજરે પુરાતા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે। વાસાવડ ગામેથી દીપડો પાંજરે પુરાયો અને સ્થાનિકોએ કહ્યું દીપડો પાંજરે પુરાતા હવે ભય નથી રહ્યો। દેરડી, વાસાવડ, મેતા, ખંભાળિયા સહિતના ગામોમાં દીપડાના આટાફેરાથી ભયનો માહોલ હતો। છેલ્લા 1 મહિનાથી આટાફેરા મારતા દીપડાને રેસ્ક્યુ કરીને પાંજરે પૂરવામાં આવ્યો છે। દીપડાને ગોંડલ ફોરેસ્ટ દ્વારા સાસણગીરમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આટાફેરા મારતો હતો અને અમારા સીમમાં મજૂર વાસાવડ ગામમાં આજુબાજુના ગામમાં બધે દીપડાનો ભય હતો અને અમારી પાડીનું મારણ કરેલ હતું અને બાજુના ખંભાળિયા મહેતા ખંભાળિયા ગામે રોજનું મારણ કરેલ હતું અને અમે ગોંડલ તાલુકાની ટીમ ફોરેસ્ટ ખાતાની ટીમને જાણ કરી તો તે લોકો 2-3 દિવસથી ખૂબ સખત મહેનત કરી અને રાત દિવસ એક કરીને અમારે ગામમાંથી આજે દીપડાને પિંજરે પૂરીને અમને ખેડૂને રાહતની લાગણી અનુભવી છે। પાંજરામાં કેદ થયેલ છે અને જે ગોંડલ તાલુકાના લીલાખા ગામે પણ એક બકરાનું મારણ કરેલું, વાસાવડ ગામે પણ ગાયનું મારણ કરેલું અને મહેતા ખંભાળિયા ગામે પણ એક નીલગાયનું મારણ કરતું, જે ધ્યાને લઈ અવારનવાર ખેડૂતોમાં અને લોકોમાં ભયનો માહોલ હોય તેથી આરએફઓ સાહેબ અને સરપંચશ્રીની રજૂઆત ધ્યાને લઈ અને ટ્રેસ કરી અને ગત